मातर हे धृते पुष्टे तथा तुष्टे आत्मन कुलदेवता आत्मना कुलदेवता मांगल्ये सुप्रपूज्येता मांगल्ये सुप्रपूज्येता सप्तेता कृतमातर सप्तेता कृतमातर पूर्ववत्सव वसुधरा समन्विता सगणेश ध्यावैत मातृकाय नमः अनंत कोटि नमस्कारान् समर्पयामि पाणीनी चमची પકડી રાખવાની જે કંઈ પણ પૂજા કરી એ ભગવતી માં ષોડશ માતૃકાને અર્પણ કરવાની યથા શક્તિ યથા ભક્તિ યથા સમય અનુસારેણ પૂજનાખ્યેન વસુર્ધારા સમન્વિત ગણેશ ગૌર્યાધ્યાવાહિત માતર પાણી મૂકી આપવાનું અકર્ણ જનક ફલ પ્રત્યવાય પરિહારાર્થં વૈશ્વદેવ હવનિ દ્રવ્યમ ધૃતદંડુલ સહિતમ કસ્મેચિત શિવ દેવાલય દાસી. આજે સંકલ્પ છે એ વૈશ્વદેવ નામનો સંકલ્પ કહેવાય. વૈશ્વદેવ સંકલ્પ એટલે હવામણ ચોખા એને હમાય એવડું વાસણ એની ઉપર હવા તોલો હોનાનું ફૂલ મૂકી અને તમારા ગોરભાને આપવું પડે. દઈએ કઈ પેલા 9 જણા બેઠા એટલે હવા તોલો કોનું ગણો એટલે 9 તોલા 10 ઉપર 12 થઈ જાય ને. કે હજી સૂર્ય અત્યારે ઉગ્યો બરોબર ને. સવારમાં સૂર્ય ઉગે અને સાંજે સૂર્ય આથમે. આ દરમિયાન આખા દિવસમાં બેનો ઉપર રોજ 5 પ્રકારના પાપ ચડે. ન કરવા હોય તોય પાપ લાગે ને લાગે. રોજના 5 પાપ કયા કયા? સવારમાં પાણીયારે ઘોડાની અંદર પાણી ગળી તો ગરવું જ પડે ને. આની અંદર આપણે જોઈ નથી શકતા એવી જીવહિંસા થાય. આ પહેલું પાપ. બીજું પાપ, ઘરની અંદરથી કચરો બેનો કાઢે હંજવારી હાવણી લઈ, એની અંદર આપણે જોઈ નથી શકતા એવી જીવહિંસા થાય તો હંજવારી તો કાઢવી જ પડે. કદાચ જીવડું બીવડું ભારી ગયો હાવણી મારીને ટપકાવી દઈ. આ બીજું પાપ. ત્રીજું પાપ, ચૂલાની અંદરથી રખિયા કાઢવી. રખિયા કાઢો, આજે રાતે ચૂલો ઠરી જાય, સવારમાં રખિયા કાઢો, એની અંદર જીવ હોય બધાય મરી જાય. આ ત્રીજું પાપ. ચોથું પાપ, ઘંટુલાની અંદર અનાજ દળવું. ઘંટુલા વહી ગયા, ઘંટી આવી જઈ, હવે ઘર ઘંટી આવી જઈ. આની અંદરથી ડબ્બાવાળી ઘંટી, એમાંથી આપણે એમ થાય કે અનાજ ચોખ્ખું થઈ ગયું, પણ અનાજ ચોખ્ખું થતું નથી. એની અંદર પણ જીવહિંસા થાય. અને પાંચમું પાપ, જે ઘરમાં રસોઈ બનાવો એ રસોઈમાં પહેલી રોટલી કોને આપવી જોઈએ? ગાયને. ગાયું હોય છે, ભેંસું આવી જાય બરોબર ને. ગાયું નથી રાખતા, ઘણા જગ્યાએ રાખે. પહેલી રોટલી ગાને દેવી જોઈએ અને બીજી રોટલી કૂતરાને. ગૌગ્રાસ અને શ્વાનગ્રાસ આ 2 રોટલી નીકળે પછી ઘરમાં જમાય, ત્યાં સુધી જમાય નહીં. આ 5 પ્રકારના પાપ રોજ લાગે બેનો. આમાંથી મુક્ત આજના દિવસ માટે તો તમારે થવું જ પડે. કાલથી તમારું રૂટીન પાછું પાપનું ચાલુ થઈ જાય. શું કામ પાપમાંથી મુક્ત થવું પડે? કે તમારે બધાને સ્વાહા કહીને આહુતિ માતાજીને જમાડવા હોય તો મુક્ત થવું પડે. અને રોજનું નિવારણ પણ બતાવ્યું બેનોને. માટીના કુંડામાં અગ્નિ કરીને જે રસોઈ તમે ઘરમાં બનાવો એની 5 આહુતિ રોજ બેનો હવારમાં સ્નાન કરીને આપે તો તમે રોજ મુક્ત થાવ, નકર થતા નથી. તો હવામાન ચોખાઈ નથી દેવાના, હવા તોલું હોનું પણ દેવાનું નથી. પણ આપણો હવન પૂરો થાય એટલે હું તમને પાણીની ચમચીમાં સંકલ્પ છોડાવી દઉં, હું છૂટી જાઉં, તમે આવો બંધનમાં. શું કરવાનું? કાલ સાંજ સુધીમાં કલ્યાણેશ્વર મહાદેવ જાઓ કે ગોંડેશ્વર મહાદેવ જાઓ, એ તમારી ઈચ્છા, જ્યાં જવું હોય ત્યાં. પણ તમારી શક્તિ પ્રમાણે 11 રૂપિયા કે 21 રૂપિયા તમારે મહાદેવના મંદિરે આ નિમિત્તના મૂકી દેવાના. હું તમને કઈ આ પાણીની ચમચી ભરો ને, એક ચમચીમાં દક્ષિણાનો સંકલ્પ આવે, પણ આપણે પાણીમાં બધું હલવી લઈશું.
બરોબર ને? તમને એમ થાય ગોરભા એટલા માંગ્યા આમ માંગ્યા, પણ આવું ક્યાંય છે એની શાસ્ત્રમાં બતાવેલું છે. એક પૂજા થાય એટલે દક્ષિણાનો સંકલ્પ આવે જ. વેદ કહે છે જદત્તન જતપરાદાનમ જતપૂર્તન જાસ્ત દક્ષિણા. અમે કોઈ અમારી ઘરની વાત હોતી નથી. એટલે આ નિમિત્તના ભગવાન મહાદેવના મંદિરે 11 રૂપિયા કે 21 રૂપિયા તમારે મૂકી, દરેક જોડલા દીઠની વાત છે, એક જણા મૂકી આવે એમ નહીં, બધાએ જવાનું. કાલ હાંજ સુધીમાં, આજ જી આવો હવન પૂરો થાય પછી તોય વાંધો નહીં, કાલ જાવ તોય વાંધો નહીં. હું તમને સંકલ્પ મુકાવી દઉં. વૈશ્વદેવ અકર્ણાજનિત ફલ પ્રત્યવાય પરિહારાર્થમ વૈશ્વદેવ